નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ગુડ ન્યૂઝ સાથે મળી રહ્યા છે એક નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ દોસ્તો. ગુજરાત પોલીસ ભરતીની તૈયારી તમે કરી રહ્યા છો, પોલીસ વિભાગમાં જવા માંગો છો અથવા એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના જો તમે ફોર્મ ભર્યા છે તો આ અપડેટ તમારે જાણવી ખૂબ જરૂરી છે. દોસ્તો, જે ન્યૂઝ આવ્યું છે તેનું કટિંગ છે. ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી કરવાની તૈયારી 2 તબક્કામાં પીએસઆઈ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે 25,000 ભરતી છે તે કરશે. ગુજરાત સરકાર દ્વારા ચૂંટણીમાં જાહેરાત બાદ હવે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોલીસ ભરતી અને જીપીએસસીની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ રાજ્યના ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં 2 તબક્કામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ જે એલઆરડી ભરતી છે 25,000થી વધારે જગ્યાઓ ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતના વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જીપીઆરબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓ માટે 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં આવી હતી અને તે 10,596 માટે હતી, જે લગભગ 15 લાખ લોકોએ અરજી કરી હતી. 27 સપ્ટેમ્બર 2024 રોજ રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી કે તેઓ 10 વર્ષની ભરતી યોજના તૈયાર કરી રહ્યા છે. આ યોજનાનો હેતુ વર્તમાન ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરવાનો છે. 31 જુલાઈ 2024 સુધીમાં રાજ્યમાં 1.28 લાખ મંજૂર પોલીસ ભરતીઓ છે, જેમાંથી 33,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાંથી 25,500 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે, જ્યારે 7,725 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરાશે. તો દોસ્તો, આ અપડેટ છે. તમને ગમી હોય વિડીયો લાઇક કરજો. આવનારા સમયમાં મોટી ભરતી આવવાની છે, તો એ પ્રમાણે તૈયારી પણ ચાલુ રાખજો. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.